નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. સુંદરકાંડની ચોપાઈઓમાં બાબા તુલસીદાસજીએ જે વર્ણન કર્યું છે એ સાંપ્રત સમયમાં મેનેજમેન્ટના સિદ્ધાંતો કઈ રીતે પ્રેઝન્ટ કરે છે, કઈ રીતે એમાં મેનેજમેન્ટની વાત આવે છે, એ તમામ બાબતો ઉપર આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. ભગવાન શ્રી રામ કઈ રીતે એક ગ્રેટ કેપ્ટનની ભૂમિકા ભજવી રહ્યા છે, અત્યારે પોતે શાંત રહેવા ઉપરાંત અન્ય વાનરોને પણ શાંત રાખી રહ્યા છે અને સાગર પાસે માર્ગ માંગી રહ્યા છે. આવો વધુ ચોપાઈઓ જોઈએ અને એનો મર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. સહજ ભીરુ કર બચન દઢાઈ, સાગર સન થાની મચલાઈ, મુડ મૃષા કા કરસી બડાઈ, રિપબલ બુદ્ધિ થાહ में पाई, सचिव सभित विभीषण जके, विजय विभूति कह जगता के, सुनिखल बचल दूत रिस बाड़ी, समय विचारी पत्रिका काढ़ी, रामानुज दिन ही यह पाती, नाथ बचाई जुड़ाव उछाती, बिहसी बाम कर लिन्ह रावण, सचिव बोला सठ लग बचावन. એટલે કે લક્ષ્મણજીએ જે ચિઠ્ઠી આપી હતી રાવણ માટે એ હવે એને આપવામાં આવે છે. રાવણે પોતાના હાથમાં લઈ અને પોતાના જે દરબારી હતા એની સામે હાથ લાંબો કરી અને કહ્યું કે આ ચિઠ્ઠીમાં શું લખેલું છે એ વાંચો. એ પત્ર લીધા પછી એનું વર્ણન આગળની ચોપાઈઓમાં આવશે, પણ અહીંયા સુધીની જે વાત છે એને સમજીએ. રામના સૈન્યમાં દૂત બનીને ગયેલા, ગુપ્તચર બનીને ગયેલા બંને વ્યક્તિઓએ જ્યારે રાવણની મોટી મોટી વાતો સાંભળી ત્યારે એમને પણ આશ્ચર્ય થયું કે આ એમના સ્વામી શું કરી રહ્યા છે. એ બોલવા માટે સક્ષમ ન હતા. ત્યારે વધારે પડતા સવાલોના જવાબ આપવાને બદલે એમણે રાવણને લક્ષ્મણે લખેલી ચિઠ્ઠી આપી દીધી. ઘણી વખત આવું બને છે કોર્પોરેટ જગતની અંદર કે સામેની જે કંપનીની પરિસ્થિતિ જાણતા હોય છે એમને બોલવાનો અવસર આપવામાં નથી આવતો, ત્યારે એ લોકો મેલ દ્વારા અથવા તો કોઈ બીજી રીતે કોમ્યુનિકેટ કરી અને પોતાની વાત બોસ સુધી પહોંચાડતા હોય છે. આ વાતો ખૂબ મહત્વની હોય છે અને એ નિર્ણયો લેવાની સત્તા જેમની પાસે છે એમના કાન સુધી પહોંચાડવાની જવાબદારી આવા કર્મચારીઓની હોય છે. પરંતુ અહમ કે મદમાં રાચતા બોસ ક્યારેય આવી નાની નાની વાતોને અથવા તો સામેના પક્ષમાંથી જે આવેલી વિગતો હોય છે એના ઉપર અભ્યાસ કરતા નથી, એના ઉપર ધ્યાન આપતા નથી અને એનું પરિણામ એમને ભોગવવું પડે છે. અહીંયા પણ રાવણને જે લક્ષ્મણે લખેલી ચિઠ્ઠી આપવામાં આવી છે એ પોતે વાંચતા નથી. એ વાંચવા માટે પોતાના જે અન્ય દરબારીઓ છે એમને આપી દે છે કે તમે આમાંથી વાંચી અને સંભળાવો મને. જ્યારે પણ તમારી કંપનીની અંદર આવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એક વાત ખાસ યાદ રાખવાની કે તમારે બોલવાનું ઓછું, પરંતુ કોમ્યુનિકેશન ગેપ ન રહે એને માટે કોઈ માધ્યમ શોધી અને પછી મોઢું બંધ રાખી અને પોતાની વાત કહેવાની છે. એ ચિઠ્ઠીના માધ્યમથી કે મેલના માધ્યમથી કે મેસેજના માધ્યમથી અથવા તો બોસની નજીકના વ્યક્તિ સુધી આ વાત પહોંચાડવાની છે અને સામેની કંપનીનો જે કાંઈ સંદેશો હોય છે એ સંદેશો આપવાનો છે. આપણે ત્યાં મોટા ભાગે નાના કર્મચારીઓની વાત સાંભળવામાં બોસને રસ નથી હોતો, કેમ કે એ લોકો એવું માનતા હોય છે કે આ લોકોને કંઈ ખબર નથી પડતી, આ સામેની કંપનીમાં જઈને આવ્યા તો પણ પૂરતી વિગત આવી નથી, વગેરે વગેરે. એવો પોતાની માન્યતા અને ધારણા પ્રમાણે કામ કરતા હોય છે. અહીંયા પણ આ જ પરિસ્થિતિ છે અને એટલા માટે જ રાવણના દરબારમાં જે આ બંને દૂત બની અને આવેલા છે, પરત જીવતા પરત આવ્યા છે રામના સૈન્યમાંથી, એ લોકો પણ આ જ રસ્તો અપનાવે છે અને લક્ષ્મણે આપેલી ચિઠ્ઠી આપી અને મૌન થઈ અને ઊભા રહે છે. લક્ષ્મણે ચિઠ્ઠી આપી ત્યારે એમણે સંદેશો તો વાંચી જ લીધો હોય ને રસ્તામાં, અને કહ્યું જ હોય કે આ પ્રમાણેનું તમારે સંદેશો આપવાનો છે અને આ મારો પત્ર છે એ એને આપી દેજો તમે. દશાનંદ પણ અહીંયા અહંકારમાં રાચે છે.
હજુ પણ એ સમજ્યા નથી કે સામે જેની સાથે એ યુદ્ધ કરવા જઈ રહ્યા છે એ કોણ છે. સાક્ષાત બ્રહ્મ છે, બ્રહ્મની સાથે એનું યુદ્ધ છે, એ હજુ પણ એ સ્વીકારવા તૈયાર નથી. એનું વાણી અને વર્તન એ પ્રકારનું છે. કોર્પોરેટ જગતની જે વાતો છે, ઝીણામાં ઝીણી વાતો છે, જે હરીફાઈની વાતો છે, જે વ્યૂહરચનાની વાતો છે, જે સ્ટ્રેટેજી ગોઠવવાની વાતો છે, એ તમામ બાબતો અહીંયા આ જ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આવતી જાય છે. અને આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે મોટા જાયન્ટ કોર્પોરેટ ઓફિસોની અંદર જે બોસ કે સીઈઓ હોય છે એ લોકોના વાણી વર્તન આ જ પ્રકારના હોય છે અને સરવાળે એમને મોટી નુકસાની ભોગવવાનો વખત આવતો હોય છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.